આજના સૌથી મોટા સમાચાર બોટાદમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોટાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરાયું। પીજીવીસીએલની કુલ 31 ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પીજીવીસીએલની અલગ અલગ ટીમે 258 વીજ કનેક્શનના ચેકિંગ કર્યા હતા, જેમાંથી 82 જેટલા વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી અને વીજ ચોરી કરનારને ₹28,43,000નો મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ત્યારે પીજીવીસીએલ દ્વારા જિલ્લામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, પોલીસ કોન્સ્ટેબલને ₹25,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો। રાજ્યમાં વધુ એક લાંચનો કેસ સામે આવ્યો, જેમાં રાજકોટ પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। એસીબીએ ટ્રેપ ગોઠવીને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલ ઓળકિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે। રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં એસીબીએ ટ્રેપમાં સફળતા રહી અને કોન્સ્ટેબલ વિપુલ ઓકડિયાને ₹25,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદના ગાયકવાડ વિસ્તારમાં વિધર્મીનું કારસ્તાન। વિધર્મી યુવકે સગીરા સાથે મિત્રતા કેળવીને તેનું અપહરણ કરી અમદાવાદની બહાર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા, જે અંગે સગીરાએ પરિવારને જાણ કરતા પરિવાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી, જે ફરિયાદના આધારે પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। સાથે સાથે જ આ વિધર્મી યુવકે અન્ય કોઈ યુવતી કે સગીરા સાથે આવું નથી કર્યું તેને લઈને પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, બાંગ્લાદેશમાં કોની સરકાર બનશે? આર્મી ચીફે કરી મોટી જાહેરાત। બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજકીય બળવો થયો છે। પીએમ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને સેના સામે આવી ગઈ છે। શેખ હસીના રાજીનામા આપ્યા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે મોટી જાહેરાત કરી અને તેમણે કહ્યું છે કે અમે વચગાળાની સરકાર બનાવીશું અને દેશ અત્યારે વચગાળાની સરકાર ચલાવશે। આ સિવાય આર્મી ચીફે તમામ પક્ષોની બેઠક પણ બોલાવી છે। બાંગ્લાદેશમાં ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વડોદરામાં શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રાની શરૂઆત। વડોદરાના ડેસર સહિત તાલુકાના શિવ ભક્તો દ્વારા 5 ઓક્ટોબરે વહેલી સવારે એપીએમસી ગ્રાઉન્ડમાં ભેગા થઈને 10 કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલીને વરસાડા ગતેશ્વરને જોડતી પવિત્ર મહી નદીમાં જઈને કાવડમાં મહી નળ લાવીને શિવાલયોમાં જળાભિષેક કર્યો હતો। ભક્તોનો ઉત્સાહ સાથે શ્રાવણ મહિનામાં શિવ ભક્તિની પણ શરૂઆત કરવામાં આવી છે। ત્યારે સતત ત્રીજા વખતે શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં મહિલા હોમગાર્ડે કર્યો આપઘાત। અમદાવાદમાં મહિલા હોમગાર્ડ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના ઓઢવમાં નારી સંરક્ષણ ગૃહમાં ફરજ બજાવતી મહિલા હોમગાર્ડે ચેતના ગુપ્તાએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે। પારિવારિક મિલકતને લઈને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો મહિલા હોમગાર્ડે આક્ષેપ કર્યો। પારિવારિક મિલકતને લઈને માનસિક ત્રાસ આપવામાં આવતા હોવાથી તેઓએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો। સાથે જેઠ જેઠાણી દ્વારા માનસિક ત્રાસ આપતો હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે। ત્યારબાદના એક ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, વલસાડમાં પૂરની પરિસ્થિતિને લઈને કલેક્ટરે આપી માહિતી। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો। જિલ્લામાં ભારે વરસાદથી નદી નાળાઓ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ, જેના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ। જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો, જેના કારણે ઔરંગા નદીમાં પૂર આવ્યું। ત્યારે વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે તથા નીચાણવાળા વિસ્તારોમાં થયેલા નુકસાનીનું સર્વે પણ કરવામાં આવશે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ શહેરમાં 1.28 લાખ રુદ્રાક્ષની 15 ફૂટ શિવલિંગ તૈયાર કરાયું।
અમદાવાદમાં 1.28 લાખ રુદ્રાક્ષના મોતીથી 15 ફૂટ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના વાડજમાં રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરાયું, જેમાં તમને અનોખા શિવલિંગના દર્શન થશે. 1.28 લાખ રુદ્રાક્ષથી શિવલિંગ તૈયાર કરતાં તે 15 ફૂટ ઊંચું બન્યું, જેમાં શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા. શ્રાવણ માસના પ્રારંભે અનોખા શિવલિંગના દર્શન કરીને ભક્તો પણ ધન્ય થયા છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. સાબરકાંઠા કુદરતી સૌંદર્ય સોળે કળાઓએ ખીલી ઉઠ્યું. સાબરકાંઠામાં મોઝેર ડુંગરમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોરઝેર ડુંગર પરથી ઝરણા વહેતા થતાં હાલમાં તો મોરઝેર ડુંગર પર્યટકો માટે આકર્ષણનું મોટું કેન્દ્ર બની ગયું છે. વરસાદને લઈને ગિરિમાળાઓના સુંદર દ્રશ્યો સર્જાયા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં ચોમાસાની ઋતુમાં સુંદર દ્રશ્યો સર્જાયા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ભુજથી સામે આવી રહ્યા છે. ભુજમાં આવેલ દીધામેશ્વર મહાદેવ મંદિર રાજાશાહી સમયનું પૌરાણિક છે. ભારતમાં એકમાત્ર એવું મંદિર જેમાં 2 શિવલિંગો સ્થાપિત છે. મંદિર અંદાજિત 450 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં એકસાથે 2 શિવલિંગો આવેલા છે, જ્યારે એક શિવલિંગ મોટું અને એક શિવલિંગ નાનું છે. એક શિવલિંગ આગળના ભાગે જ્યારે બીજું શિવલિંગ પાછળની સાઈડમાં બિરાજમાન છે. શ્રાવણ માસમાં ભક્તોનું અહીં ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ કોર્પોરેશનની કામગીરીને લઈને સામે આવી રહ્યા છે. અમદાવાદનો માણેકબાગ વિસ્તાર પોઝ વિસ્તારમાં આવે છે, ત્યારે ઘરની ઘર માણેકબાગ જવાના રસ્તા પર ખાડો પડતા વાહનો તે ખાડામાં પછડાઈ રહ્યા છે. એએમસી દ્વારા ગટર લાઇનની કામગીરી કર્યા પછી અને રસ્તાઓ પર ખાડા પડ્યા પછી કોઈ પણ સેફટી કર્યા વગર જ જનતાના જીવના જોખમે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે અને તે ખાડા પરથી કોઈને કંઈ દેખાતું પણ નથી. અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યું છે, પરંતુ વરસાદ બાદ શહેરમાં ખાડા અને ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર. ગાંધી ઝૂઓલોજીકલ પાર્કમાં નવા મહેમાનોનું આગમન. ગ્વાલિયરના ગાંધી પ્રાણી સંગ્રહાલયમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે નવા મહેમાનોનું આગમન થયું છે. સફેદ વાઘ મીરાએ 3 બાળકોને જન્મ આપ્યો, જેમાંથી 2 બાળક સફેદ જ્યારે એક બચ્ચું પીળા રંગનું છે. પ્રાણી સંગ્રહાલયના જણાવ્યા મુજબ 3 બચ્ચા અને વાઘ મીરા સ્વસ્થ છે. રવિવારે રાત્રે મીરાએ 3 બચ્ચાને જન્મ આપ્યો. જ્યારે ગ્વાલિયરના પ્રાણી સંગ્રહાલયમાં અત્યારે નવા મહેમાનોના આગમનને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર. ભાવનગરમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં ખાનગી કોલેજને એનએસયુઆઈ દ્વારા એલ્ટિમેશન આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ દ્વારા ભાવનગર શહેરમાં ખાનગી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદને આધારે એનએસયુઆઈએ એલ્ટિમેટમ આપ્યું છે. વિદ્યાર્થીઓ પાસે 10 રૂપિયાની વસ્તુના 15 રૂપિયા વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ગોંડલમાં આવેલું 350 વર્ષ જૂનું મહાદેવનું મંદિર. ગોંડલમાં 350 વર્ષ જૂનું અને પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો. રાજવી સર ભગતસિંહજીએ નિર્માણ કરાવેલું આ શિવાલય ગોંડલ શહેરથી 4 કિલોમીટર દૂર આવેલું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોએ આરતીના દર્શન કરીને તેનો લાભ લીધો. અહીં દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે અને સેવાભાવ કરીને પ્રભુ સમક્ષ પોતાની ભક્તિ દર્શાવે છે. ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર. રાજકોટના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. ગઈકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ ગયો, જેમાં શિવ ભક્તો મંદિરમાં ભારે ભીડ જોવા મળી છે. તેમાં રાજકોટના રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી. શ્રાવણ મહિના અને સોમવારના દૂધ, બીલીપત્ર અને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભક્તોની લાંબી લાઈન લાગી હતી તથા હર હર મહાદેવના નાદથી શિવ મંદિરો પણ ગુંજી ઉઠ્યા છે.
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર આણંદના તારાપુરમાં મોબાઈલ ટાવર નાખવાની કામગીરી. આણંદના તારાપુરના ગોરાડ ગામે મોબાઈલ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા મોબાઈલ ટાવરનો ગ્રામ્યજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શાળા અને આંગણવાડી કેન્દ્ર નજીક રહેણાંક વિસ્તારોમાં મોબાઈલ ટાવરની કામગીરીને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.